સુરતમાં શ્રી મહેશ્વરી મહિલા મંડળ સુરત દ્વારા સિટી લાઇટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે આયોજિત 2 દિવસીય સાવન સંગીની મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલા જ દિવસે વિવિધ સ્ટોલ્સ પર સારી ભીડ જોવા મળી હતી। મેળાનું ઉદ્ઘાટન વિદાયમાન પ્રમુખ અને સંયોજક ઇન્દિરા સાબુ અને ભૂતપૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું। મંડળના પ્રમુખ સરિતા દરગડે જણાવ્યું હતું કે મુંબઈ, કોલકાતા, જયપુર, અમદાવાદ, જોધપુર, જયપુરના વેપારીઓએ મેળામાં ઘરેણાં, ડિઝાઇનર રાખડીઓ, સાડીઓ, સૂટ, બેડશીટ અને ગૃહ સજાવટ અને વાસ્તવિક ઘરેણાં સહિત 95 સ્ટોલ લગાવ્યા છે। કેટલાક સ્ટોલ સમાજની જરૂરિયાતમંદ બહેનોને મફતમાં આપવામાં આવ્યા છે। સેક્રેટરી સારિકા ચાંડકે જણાવ્યું હતું કે આ મેળો ઘણા વર્ષોથી યોજવામાં આવે છે અને મેળામાંથી થતી આવકનો ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને ટેકો આપવા માટે થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત।